અમે તો બસ નોર્મલી મંદિર જતા હતા અને અમારી સાથે થયો એક અદ્ભુત ચમત્કાર. હલો, આ છે મારો થનારો ધણી આદિત્ય, જે મારી માટે કોફી લઈને આવ્યો છે, જેના પૈસા પણ અમે ચૂકતા કરી દીધા છે. તો અમે બંને અને અમારો ફ્રેન્ડ વિશે તમે ત્રણેય નીકળી પડ્યા સવારમાં મંદિરે જવા માટે. અને અહીંયા જવા માટે હું સવારે 5 વાગ્યાની ઉઠી ગઈ છું. અને જ્યારે પણ હું આટલી વહેલા ઉઠું ને, હું 7મા અબે જ હોઉં. મને એવું લાગે કે મેં કંઈક કરી લીધું છે જીવનમાં. તો બસ આ જ રીતે બધાના સ્ટ્રગલ જોતા જોતા અમે પહોંચી ગયા કેમ્પ હનુમાનના મંદિરે. અમે ત્યાંના પાર્કિંગમાં પહોંચ્યા અને ત્યાં અમને એક કૂતરું મળ્યું અને એવું લાગતું હતું જાણે એ કંઈક કહેવા માંગે છે. અમને લાગ્યું કે કદાચ એને ભૂખ લાગી. અમે થોડા આગળ વધ્યા તો ત્યાં અમારી પાછળ ને પાછળ એ આવવા લાગ્યો. મારી સાથે એ સીડીઓ ચડવા લાગ્યો અને પછી અચાનક જ એ ત્યાં સ્ટોપ થઈ ગયો. મંદિરની આજુબાજુ કોઈ દુકાન પણ નથી કે અમે એને કંઈક ખવડાવી શકીએ. પછી અમે એવું વિચાર્યું કે મંદિરથી આવતી વખતે બ્લિંકિટ કરીને કંઈક એને ખવડાવી દઈશું. હનુમાનજીના મોટા ભક્તો અમારું સ્વાગત કરવા માટે ત્યાં બેઠા જ હતા. આ મંદિર સુધી પહોંચવા માટે અમારે થોડું ચાલવું પણ પડ્યું અને ફાઇનલી અમે લોકો પહોંચી પણ ગયા. તમે પણ દર્શન કરી લો. ભગવાન તમારા દરેકની ઈચ્છા પૂરી કરે અને તમારું સ્વાસ્થ્ય સરખું રાખે. અમે મંદિરેથી દર્શન કરીને પાછા ફર્યા, પણ ત્યાં અમને એક કૂતરું દેખાયું છે. દર્શન થઈ ગયા, બહુ સરસ. પણ કઈ નહીં, જેવી ભગવાનની ઈચ્છા. મળીએ બીજા કોઈ વિડીયો સાથે. જય શ્રી રામ.